તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે એક નવા વ્લોગમાં। આશા કરું છું કે બધા મજામાં હશો। તો આજે હું જાઉં છું અટલ સરોવર। તો અહીંથી તમને દેખાતી જશે લાઈટ। તો અટલ સરોવર જઈને તમને બતાડું। ગયો છું અટલ સરોવર ને આ છે પાર્કિંગ ને આપણે પાર્કિંગના 10 રૂપિયા પે કરી દીધા છે। અગર તમે 2 વ્હીલ લઈને આવશો તો 10 રૂપિયા ને અગર 4 વ્હીલ હશે તો 30 રૂપિયા ને આવો કંઈક નજારો છે નાઇટનો। તો જઈએ આપણે અંદર। તો આવી ગયો છું અટલ સરોવરના ગેટ પાસે। આ જોઈ લ્યો ગેટ ને અંદર જઈને દેખાડું ને કોપીરાઇટ નો આવે તો સારું। અહીંયા સોંગ વાગી રહ્યા છે। તો મેં લઈ લીધી છે ટિકિટ અહીંથી ને હવે આપણે અંદર એન્ટ્રી કરશી। આ જોઈ લ્યો અટલ સરોવર ને આવી કઈક ટિકિટ આવશે 2 જણા માટે। આવી ગયો છું અટલ સરોવરની અંદર ને આ જોઈ લ્યો મસ્ત વ્યૂ। આ તમને રંગીલું રાજકોટનું દેખાતું હશે, થોડુંક બ્લર થાય છે। અહીંથી આપણે એન્ટ્રી કરી છે। આ જો મસ્ત લાઇટિંગ બધે દેખાશે। જે આયા પણ લાઇટિંગ્સ હોય છે, અત્યારે આ બંધ છે કદાચ। તો જોઈ લ્યો આ ફાઉન્ટેનમાંથી મસ્ત પાણી નીકળે છે ને પાછળ રંગીલું રાજકોટ ને આવો કંઈક વ્યૂ છે અત્યારે રાતનો। ને આજે વીકડેઝ છે એટલે એટલી પબ્લિક છે નહીં આયા। તો આ સામેની સાઈડ છે ફૂડ કોર્ટ ને આ જો મસ્ત થોડુંક ઝૂમ કરીને દેખાડું। આ મસ્ત શાંતિ છે આજે। આ પાછળ તમે જોઈ લ્યો અટલ સરોવર। ફોટોગ્રાફી ને એ બધું તો થઈ ગયું છે। અહીંયા જોઈ લ્યો એક બોટ છે, હાલો લઈને આમ ફરતા આવી। આમ ઢોલ ને એ વાગે છે ને આમ બધે ગીત વાગે છે, બસ કોપીરાઇટ નો આવે વિડીયોમાં। તો મારી પાછળ તમે જોઈ લ્યો રંગીલું રાજકોટ મસ્ત મસ્ત લાઇટિંગ છે। આપણે આમ તો ફરી લીધું, હવે આપણે આ સાઈડ જતા આવી જોઈએ શું શું છે। આ જોઈ લ્યો અહીંયા આવું આવ્યું ફ્લાવર બેડ ને બધું, ફ્લાવર બેડ, ચિલ્ડ્રન પાર્ક, ટ્રાફિક પાર્ક, ફેરિસ વ્હીલ, બોટેનિકલ ગાર્ડન, મ્યુઝિકલ ફાઉન્ટેન ને ક્લોઝ ફૂડ કોર્ટ। આ સામે તમને દેખાય છે એ ફૂડ કોર્ટ છે। તો થોડુંક ઝૂમ કરીને દેખાડી દઉં। આવી ગયા છે ફૂડ કોર્ટની સામે ને અત્યારે તો ભીડ કમ છે, અહીંયા પબ્લિક છે નહીં, આજે ખાલી છે અંદર સાવ। આ જો સ્પીકર ચાલુ છે। હવે આ સાઈડ આપણે જતા આવીને જોઈએ આ શું શું છે। તો આપણે આવી ગયા છીએ આ પાછળની સાઈડ, જ્યાં કિડ્સ માટે રમવા માટે એરિયા છે આખો। ત્યાં જો અહીંથી કેટલું ઓરું દેખાય છે। આપણી નોન સ્ટોપ। તો આવી ગઈ છે ટ્રેન। જો ટ્રેન ટ્રેનમાં પણ ગીત વાગે છે। આ આવી ગયું છે મોટું ચકડોળ, તો બંધ છે, ખબર નહીં કેદી ચાલુ થશે। આપણે આમ જાય છે થોડોક આટો મારવા। તો ફ્રેન્ડ્સ, તમારે જો ફેમિલી ભેગું, ફ્રેન્ડ્સ, કપલ કે કિડ્સ ભેગા આવશો તો મસ્ત જગ્યા છે। મતલબ કેવું છે કે ઓલ ઇન વન છે બધું, મતલબ તમને શાંતિ મળશે અહીંયા ને મસ્ત સોંગ વાગે રાખે છે ને ઠંડો પવન છે તો મજા આવશે। જો તમે સવારના ટાઈમે આવશો તો તમને લાઇટું કે કંઈ નહીં જોવા મળે, પણ જો તમે સાંજના 7, 7:30 પછી આવશો તો તમને લેઝર શો, લાઇટિંગ ને બધું જોવા મળી જશે। જોયું હતું કે પહેલાં હું ઓલું જે બ્લુ રાઇડ છે એ સાઈડ હતો, આખું આ ફરીને તમે આખું ફરવાનું જ છે મતલબ। ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ટ્રેન પાસે। આ જોવો ટ્રેન, 1, 2, 3 ડબ્બાની ટ્રેન છે।
ને અહીંયાથી તમને ટિકિટ મળી જશે ટ્રેન માટે. ને તમારે કંઈ ઠંડુ કે કંઈ પીવું હોય તો એ પણ અહીંથી તમને મળી જશે. તો આ રાતના 8:30નો કંઈક આવો નજારો છે. અહીંયા લાઈટ ચાલુ નથી, નકર ચાલુ હોય છે લાઈટ. જો મસ્ત ફાઉન્ટેન. તો ફ્રેન્ડ્સ, આ છે બોટ જેમાં આપણે ફોટો પડાવી લીધો છે. જોઈ લ્યો. બાય બાય બોટ. આ જે પણ ફૂલ છે મસ્ત છે, રેડ ને ઓરેન્જ જેવા દેખાય છે. તો જે પણ આનું નામ ખબર હોય ભાઈ કોમેન્ટમાં જણાવજો. ફ્રેન્ડ્સ, તો હવે અટલ એક્સપ્રેસ ને બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. હાલો ફ્રેન્ડ્સ, તો હવે અટલ સરોવરને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો તમે પણ આવવા માંગો છો તો આવી જાજો વીકેન્ડમાં, વીકડેઝમાં, જ્યારે પણ તમારે આવવું હોય. બહુ મસ્ત લોકેશન છે. આ બહારની સાઈડનો વ્યૂ છે, એ તમને બતાડું આગળ. આ છે અટલ સરોવરની બહારનો કંઈક નજારો. આવો. તો બાય બાય અટલ સરોવર. તો આ જે છે એ છે પાર્કિંગ, ને અહીંથી તમે આ ગેટની બહાર જેમ આમ આવશો ત્યાં આગળ સીધું જવાનું. ત્યાંથી રાઈટ સાઈડમાં એન્ટ્રી છે. ઓલું તમને ટેન્ટ જેવું જે કંઈ દેખાય ત્યાંથી જ. આવી ગયા છીએ હવે આપણે પાર્કિંગમાં. હવે જાસી ઘરે. જોઈ લ્યો પાર્કિંગ. પબ્લિક ના બરાબર છે, બહુ ઓછું પબ્લિક છે આજે. ને આ મસ્ત વ્યૂ. સોંગ્સ એવા વાગે છે ને કે મજા જ આવી રાખે.